હું તમને સુર ગામ જામજોધપુરની આ બાજુ આવેલું છે, બાલવા ગામની બાજુમાં, જ્યાં આપણા મોઢાના પરિવારના બાલવી માતાજી તથા સૂર્યાઈ માતાજી બિરાજમાન છે, જેમનું તમને આજે હું મંદિર તમને દેખાડું છું, જે આજે હું તમને દેખાડું છું, અને બાલવા ગામમાં પણ બાલવા માતાજીનું મંદિર તમને દેખાડીશ. તો ચાલો જોઈએ આપણે આપણા મોઢા પરિવારના બાલવી માતાજી તથા સૂર્યાઈ માતાજીનું મંદિર. હવે પાછા તમારા જમણા હાથમાં જરા ચપટી ચોખા આપો બેને. બાલવી માતા હવે જુઓ સાપન, અહીંયા પીળું સાપન, એને કહેવાય ચતુષ્ષષ્ઠીની યોગીની, અને ગુજરાતીમાં એને કહેવાય આપણે કે 64 જોગણી. 64 જોગણી કહીને એ 64 જોગણી ચતુષ્ષષ્ઠી યોગીનું સ્થાપન છે. એની બાજુમાં સફેદ એ 9 ગ્રહ. આપણા ગ્રહ કેટલા છે? 9. સૂર્ય એટલે માતાજીનો રખેવાળ. માતાજીનો રખેવાળ છે ને એને કહેવાય ક્ષત્રપાલ. એ માતાજીનો રખેવાળ છે, એને ક્ષત્રપાલ એનું સ્થાપન. પછી આ બાજુ સફેદ આ યજ્ઞ છે. આ યજ્ઞના આચાર્ય કોણ છે? મેન બ્રહ્મા. બ્રહ્મા આવે અને બ્રહ્મા વેદ બને, અને વેદ બનાવીને વેદના શ્લોકથી આ યજ્ઞના બાલવી માતાની સાથે આ નવદુર્ગા
જગદંબા બાલવી માતા સહિતાય નવદુર્ગા દેવતાને ત્યાં બેઠા બેઠા લીલા આવયામિ પાછળ ચોખામાં અહીં બાજુમાં ઓમ ચતુર્શક્તિ યોગીની ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે ઓમ ચતુર્શક્તિ યોગીની દેવતા એક ઇન્દ્રાદિ પ્રતિપ્રવિતાનાં ઈશાને સૂર્યદેવતાનાં આવયામિ સ્થાપયામિ નમસ્કારં વહી બાજુમાં ગુણસ્થાપન વાસ્તુદેવતા વાસ્તુપુષ્પમ નમસ્તુભ્યં પૂજયામિ મધુકે